આજે આપણે બનાવવાના છે રાયતા મરચાંનું અથાણું। તો એના માટે એક હરખા મરચાં લીધા છે 250 ગ્રામ ને આ રીતે સુધારી ને એના બિયા કાઢી નાખવાના છે। પહેલાં તમે જોઈ શકો છો એના 2 ભાગ કરીને આ રીતે હું બિયા કાઢી નાખીશ। બધાના બિયા આ રીતે કાઢી નાખવાના છે। બધા મરચાંના બિયા આવી રીતે મેં કાઢી નાખ્યા છે ને આ તરત અથાણું કહેવાય। તમે તરત પણ ખાઈ શકો છો। લગ્ન પ્રસંગમાં આપણે ખાતા હોય એવો જો આ રીતે તે કોઈ વઘાર નથી કરવાનો અને ફટાફટ બની જાય એવું તરત અથાણું। કોઈ દિવસ તમે નહીં બનાવ્યું હોય તોય તમને આવડી જાય એવું। તો બધા હવે સુધારી નાખવાના છે આ રીતે બિયા કાઢીને પછી તમને નાના મોટા જેવા પસંદ હોય એવા ટુકડા કરવાના છે। તમે જોઈ શકો છો આ જ રીતે હું બધાય સુધારી નાખીશ। તો બધા આ રીતે સુધારી નાખવાના પહેલા મરચાં। હવે 2 મોટા લીંબુ લીધા છે આપણે તો એને ટુકડા કરી નાખશું પહેલા। તો આ રીતે લીંબુના ટુકડા કરીને નાખશો ને તો એનો સ્વાદ બહુ સરસ લાગશે તમને। તેમાં આવા ટુકડા કરવાના છે લીંબુના મીડિયમ બિયા કાઢી નાખવાના છે। તમે જોઈ શકો છો એક લીંબુના ટુકડા કરી નાખ્યા છે મેં। ટુકડા જ નાખી દેવાના છે એમાં અને એક નીચોવાનું છે એમાં। આમ તો મોળા છે અને તીખા મરચાં હોય તો થોડુંક વધારે નાખવું પડે। તમે જોઈ શકો છો હવે એમાં આપણે હળદર નાખશું હરખી। મીઠું ચડિયાતું હોય છે આમાં। 250 ગ્રામની સામે 50 ગ્રામ કુરિયા છે, ઓછા વધુ કરી શકો તમે। આ રીતે મિક્સ કરી દેવાનું છે બધું। તમે જોઈ શકો છો એકદમ મિક્સ કરી દેવાનું મીઠું હળદર ને કુરિયા। આ તરત અથાણું કહેવાય ને તમે કલાક પછી ખાઈ પણ શકો છો તો એકદમ સ્વાદ સારો લાગશે। એમાં આપણે હજી તેલ નાખવાનું છે। 1 ચમચો તેલ નાખ્યું છે અને એ ગરમ નથી કરવાનું, આપણે એમનેમ જ નાખવાનું છે કાચું, તમારા ઘરમાં જે વપરાતું હોય એ। આ રીતે તેલ મિક્સ કરી દેવાનું છે। પછી તેલ છેલ્લે નાખવાનું, એનાથી મસાલો સારો ભળી જાય। તો તૈયાર છે લીંબુ ને રાયતા મરચાંનું અથાણું તરત। લગ્ન પ્રસંગમાં જે આપણે ખાતા હોઈએ છીએ જરૂરથી ટ્રાય કરજો। આવી રીતે તમે ખાવાની બહુ મજા આવશે આવી રીતે બનાવશો તો। કોઈ દિવસ તમે નહીં બનાવ્યું હોય તોય પણ આવડી જશે એવું છે આ। હવે એક ડબ્બામાં હું ભરી લઈશ અને મારા ઘરમાં તો આવું અલગ અલગ રીતે બનતું હોય છે। આ પહેલાં વઘારેલો મેં મૂકેલો છે વિડીયામાં, પણ આ તરત બનાવ્યું છે મેં। જરૂરથી મારા વિડીયો જોતા રહેજો, ટ્રાય કરજો। રાયતા મરચાંનું અથાણું આ રીતે ડબ્બામાં ભરીને મૂકી દેવાનું છે અને પછી ફ્રીજમાં મૂકી રાખવાનું તો લાંબો ટાઈમ સારું રહે।